હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 24 અને 25 ઓગસ્ટના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. અને કરંટ વિથ જીકે, હું બીજાની જેમ તમને બોલ 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 કરીને કહીશ નહીં. ઘણા મોટા મોટા જોઉં છું કે ક્લાસીસ વાળા બહુ વગાડીને બોલે છે અને હ્યુમિલેટ કરતા હોય એ રીતના કરંટ અફેર્સ આપે છે. હું એવું કોઈ જ બકવાસ નહીં કરું, રાઈટ? તમને ટુ ધ પોઈન્ટ આપીશ. તમે પણ જોતા હશો એટલે તમને પણ ખબર હશે કે મારો કન્ટેન્ટ પણ એમના જેટલો જ સારો હોય છે, રાઈટ? પરંતુ સિમ્પલ હોય છે, એમનો ડેકોરેટિવ હોય છે. એટલા માટે કદાચ તમને ગમે છે અને તમને હ્યુમિલેટ થવું પણ ગમે છે. હા ને? તો કંઈ નહીં, ચલો, તમારી ઈચ્છા છે તમને શું જોઈએ અને શું નહીં. હા, હું તમને એટલું જરૂર કહીશ કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના વિડીયોઝ જરૂરથી જોવાનું રાખજો ફ્રેન્ડ્સ. હસુતાબેન સહેલાણીની બુક છે, એમાંથી જ મેં બનાવ્યા છે, એટલે એનેથી બહાર ક્યાંય નહીં આવે. તમે ડીવાયએસઓની પરીક્ષા આપશો તો તમારો એ પાર્ટ તો તમારો ક્લિયર જ રહેશે, એની હું તમને ગેરંટી આપું છું. એટલે કરંટ અફેરમાંથી મેં હું કરાવું છું ને એમાંથી 12 પ્રશ્નો આવે છે, એક નહીં, બે નહીં, 10 થી 15 પ્રશ્નો એમાંથી આવેલા છે. તમે પીવાયક્યુ જોઈ લેશો ને તો તમને ખ્યાલ આવશે. અને મેં જે કરાવ્યું છે એનાથી બહાર કશું જ નથી. તમને કરંટ કરાવ્યું હશે ને તેની સાથે જે જીકે કરાવ્યું છે ને એમાંથી પણ એ પાર્ટ આવ્યા છે, ખરું ને? તો તમે એ પણ જોઈ લેજો. અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોવાનું જરૂરી રાખજો. અને અત્યારે કરંટ અફેરના વિડીયોઝમાં મેં છેલ્લે ભૂગોળના પ્રશ્ન મૂકું છું, 5 રોજ, રાઈટ? ચેપ્ટર વાઇઝ જે બુક્સમાં આપેલા છે બેઠા, એ જ સિમ્પલ હોય છે, પણ તમારો એક કન્સેપ્ટ ક્લિયર થાય એ હિસાબથી. તો તમે એ પણ જોવાનું રાખજો. એના જવાબ તમને પીડીએફમાં જ નીચે મળી જશે, બોલ્ડ કરેલા, રાઈટ? ચાલો, હવે આજનો ટોપિક શરૂ કરી દઈશું. આદિ કર્મયોગી અભિયાન અંગે રાજ્ય સ્તરે ઓરિએન્ટેશન ક્યાં યોજાયું હતું? તો તમને ખબર છે કે મિશન આદિ કર્મયોગી આખું કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, બરાબર છે? તો તમારે એ યાદ રાખવાનું છે. તો ક્યાં યોજાયું હતું? ગાંધીનગર, અરાવલી, જુનાગઢ કે અમદાવાદ? બોલો. તો અહીંયા પર શું જવાબ આવશે? ઓપ્શન એ ગાંધીનગર આવશે, રાઈટ? અરાવલી મૂક્યું છે એટલા માટે જ કે આદિવાસીને લગતું છે, તો કે કદાચ મે બી ઇટ્સ આદિવાસી એરિયામાં હોઈ શકે છે, રાઈટ? પરંતુ તે નથી, યાદ રાખજો. એનો હેતુ શું છે આદિ કર્મયોગી અભિયાનનો? તો આદિવાસી વિસ્તારમાં પાયાના શાસન, સેવા, વિતરણમાં ધરમૂળથી પરિવર્તન કરીને એ લોકોને મૂળ ધારામાં જોડવાનું, બરાબર? ભારતનું સૌથી મોટું આદિવાસી નેતૃત્વ ધરાવતું જન આંદોલન છે, કેન્દ્ર સરકારનું છે, રાઈટ? આ ભારતની સૌથી ઓકે, જેનો મુખ્ય હેતુ શું છે? આદિવાસી સમાજને સશક્ત બનાવવાનો. લગભગ 20 લાખ આદિવાસી પરિવર્તન કરતા નેતાઓની કેડર વિકસાવવાનું લક્ષ્યાંક છે, અને 1 લાખ આદિવાસી વિસ્તાર ધરાવતા ગામડાને આવરી લેવાશે. આંકડા યાદ રાખજો. ડીવાયએસઓની પરીક્ષામાં આંકડાઓનો ખેલ બહુ રમાય છે, તો યાદ રાખજો. આંકડાઓ યાદ રાખજો. 20 લાખ પરિવર્તનકારીઓ અને 1 લાખ આદિવાસી ગામડા, આટલું તમારે આમાં યાદ તો રાખવાનું જ છે. પછી સેવા, સંકલ્પ અને સમર્પણ, એમ 3 મૂલ્યો પર આધારિત રહેશે. આદિ સેવા કેન્દ્ર, ફરિયાદ નિવારણ કેન્દ્ર વગેરે પણ બનાવવામાં આવશે. ગુજરાતમાં છત્તીસગઢમાં લાગુ થઈ જવાની છે. ગુજરાતમાં હજુ ચાલી રહ્યું છે, બરાબર? એટલે ટૂંક સમયમાં ડેવલપ થઈ જશે. ટોટલ બધા જ આખા દેશમાં ચાલુ થવાની છે, બરાબર? પણ ગુજરાતમાં યાદ રાખજો, ગુજરાતના સંદર્ભમાં 15 જિલ્લા, 94 તાલુકા અને 4245 ગામડાને આ કર્મયોગી અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે, યાદ રાખજો. એક સિમ્પલ વન લાઇનર પૂછી શકે છે કે આદિ કર્મયોગી અભિયાન હેઠળ ગુજરાતના કેટલા જિલ્લાઓ અને તાલુકાઓનો સમાવેશ થયો છે અને ગામડાઓનો સમાવેશ થયો છે? ઓપ્શન આપી દેશે ને તો તમારા માથાના વાળ ઊંચા થઈ જશે કે શું છે આ. તો કેટલા? 15 જિલ્લા, 94 તાલુકા, 4245 ગામડાની આવરી લેશે. હવે આ માહિતી મેં સીએમ ગુજરાતનું ઓફિશિયલ એક્સ હેન્ડલ એકાઉન્ટ છે એમાંથી લીધી છે. પછી સિડોનોમોનસ એટિગ્યુનેશા, મેં ગુજરાતી લખવાનું ભૂલી ગઈ છું હું. અહીંયા એસ પી સાયલેન્ટ આવશે, જેમ ન્યુમોનિયામાં પી સાયલેન્ટ હોય છે એમ. શું છે? બેક્ટેરિયા છે, વાયરસ છે, મચ્છર છે, શેવાળ છે?
બોલો. તો આ શું છે? બેક્ટેરિયા છે. મોટાભાગે હોસ્પિટલમાં જોવા મળે છે. જોઈશું આપણે એમના વિશે. આ બેક્ટેરિયા સ્વસ્થ વ્યક્તિ કરતા નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિને વધુ અસર કરે છે. શ્વાસના રોગ ન્યુમોનિયા થવાનું ચાન્સીસ વધારે હોય છે. મૂત્રમાર્ગના રોગ લાગે છે, ચેપ લાગવાની, બીજા બધા બીમારીઓના ચેપ લાગવાની સંભાવના વધી જાય છે. આ બેક્ટેરિયા ઘૂસી જાય શરીરમાં એટલે એની સારવાર કરવી ગંભીર છે. કેમ? કારણ કે આ બેક્ટેરિયા છે ને વાયરસ રેઝિસ્ટન્સ છે. એટલે કે એને વાયરસ સામે પોતાની રોગ પ્રતિકારક એન્ટીબાયોટિક્સ આપો. વાયરસ તો ઇનબિલ્ટ થયો આપણા શરીરમાં, રાઈટ? તો મોટા ભાગે શું આપણને આપે છે ડોક્ટર? એન્ટીબાયોટિક્સ, રાઈટ? એન્ટીબાયોટિક્સ આપે છે ને, ખરું ને? તો એન્ટીબાયોટિક સામે આ વાયરસ બહુ જલ્દી પોતાની તાકાત મેળવી લે છે લડવાની. એટલે દવાઓ સામે પોતાની લડવાની તાકાત મેળવી લે છે. જેમ આપણે દવા લઈએ છીએ તો આપણે વાયરસ હારી જાય છે આપણા શરીરમાંનું અને આપણે રિકવર થઈ છે. પરંતુ અહીંયા શું થાય છે? ઉલટું થઈ જાય છે. શું ઉલટું થાય છે? તો વાયરસ, બેક્ટેરિયા જે પણ દવા એન્ટીબાયોટિક આપણને આપી હોય ને એની સામે લડી લે છે અને એન્ટીબાયોટિક્સને મારી કાઢે છે. સાદી ભાષામાં એક સમજણ આપું છું, બરાબર? ક્યાં થાય છે? તો મોટા ભાગે આવું ભેજવાળું વાતાવરણ હોય ત્યાં અને મોસ્ટલી હોસ્પિટલોમાં આ બેક્ટેરિયા જોવા મળે છે. આ ક્વેશ્ચન આવનારી ટીવાયએસઓ કે તળાટીમાં 100% હશે અને આ ડેટા મેં WHO ની ઓફિશિયલ સાઇટ ઉપરથી લીધો છે. બાકી બધા જ ક્લાસીસમાં કે બધા જ મોટી જે છે એ બધાએ જ મને જોયું છે તો એમ જ મેં વાંચ્યું છે કે નેપાળ પ્રથમ દેશ બન્યો છે રૂબેલા ફ્રી થનારો નથી. રૂબેલા ફ્રી થનારો નેપાળ દક્ષિણ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સમાં રિજનમાં નેપાળ નથી, એ યાદ રાખજો. WHO ની સાઇટ ઉપર નેપાળનું નામ નથી. કયો દેશ છે આપણે હવે જોઈશું. હાલમાં મૂક્યો છે ફ્રી. ભારત, મલેશિયા, શ્રીલંકા, નેપાળ. તો તાજેતરમાં 18 ઓગસ્ટના રોજ એને જાહેર કર્યું છે. તો નેપાળ આવશે, બરાબર? પરંતુ 2020માં માલદીવ્સ અને શ્રીલંકા પ્રથમ સાઉથ ઈસ્ટ નેશન્સ હતા જેને આ ટેગ મળ્યું હતું રૂબેલા ફ્રીનું. યાદ રાખજો, માલદીવ્સ અને શ્રીલંકા. અત્યારે નેપાળ છઠ્ઠું કહેવાય છે. ઓફિશિયલી મને જેટલો મેં WHO નો ડેટા કંપોઝ્યું છે ને એમાંથી તો મને 5મું જ લાગ્યું, પરંતુ એમાં લખેલું છે છઠ્ઠું એટલા માટે. હવે કયા કયા રૂપ છે? તો ભૂટાન, ટિમોર લિસ્તે નો પણ આમાં સમાવેશ થાય છે. એટલે શ્રીલંકા, માલદીવ્સ, ટિમોર લિસ્તે, ભૂટાન અને હાલમાં નેપાળ. અનઓફિશિયલી લોકો એવું પણ કહે છે કે ઘાના પ્રથમ આફ્રિકન દેશ છે, બટ આઈ ડોન્ટ થિંક સો કે ઘાના હોઈ શકે, રાઈટ? કારણ કે WHO ઉપર એવી કોઈ જ માહિતી નથી. રૂબેલા, જેને 3 ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. મિઝલ્સ અથવા જર્મન મિઝલ્સ. તો મેઝલ્સ અને રૂબેલા બે અલગ છે, રાઈટ? તો મેઝલ્સ ને જર્મન મેઝલ્સ પણ કહે છે. ભારતે, તમને ખ્યાલ હોય તો મેં તમને કરાવ્યું હતું કે નેશન ઝીરો MR એલિમિનેશન કેમ્પેન શરૂ કર્યું છે. ક્યારે? તો જે વેક્સિનેશન વીક હતું ઇન્ટરનેશનલ, રાઈટ? વર્લ્ડ વેક્સિનેશન વીક, ત્યારે. હવે એને શું કહે છે? તો વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક. 24 એપ્રિલ થી 30 એપ્રિલની વચ્ચે તો આ પ્રશ્ન પૂછાય છે ક્યારે ઉજવવામાં આવે છે, રાઈટ? તો એ પણ યાદ રાખી લેજો સાથે સાથે. ઇમ્યુનાઇઝેશન વીક ક્યારે ઉજવવામાં આવે છે? તો 24 એપ્રિલ થી 30 એપ્રિલ. 2 વખત ઉજવવામાં આવે છે. બીજી વખત તમારે મને કહેવાનું છે. હવે ત્યારે ભારતના લક્ષ્યાંક મૂક્યું છે નેશનલ ઝીરો MR એટલે કે મિઝલ રૂબાલા એલિમિનેશન કેમ્પેન શરૂ કર્યું છે અને ભારતે 2026 નો લક્ષ્યાંક નાખ્યો છે, બરાબર છે? મિઝલ્સ અને રૂબેલા ફ્રી થવાનું. હવે તમને ખબર હશે કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ MR વેક્સિન આપવામાં આવે છે. મિઝલ્સ, રૂબેલા. MR એટલે યાદ રાખજો, મિઝલ, રૂબેલા. અને હા, મિઝલ્સ અને રૂબેલાનો સ્પેલિંગ યાદ રાખજો ફ્રેન્ડ્સ. કેમ? તો તલાટીની પરીક્ષામાં ઇંગ્લિશ સિલેબસ છે તો મેઝલ્સ નો સ્પેલિંગ પૂછાઈ શકે. અચ્છા, એના ઉપરથી યાદ આવ્યું કે કોઈ પણ બીમારી હોય ને, કોઈ પણ બીમારી હશે ને તો એ પ્લુરલમાં આવતી હોય છે, રાઈટ? એ પણ યાદ રાખજો. તેના 2 ડોઝ હોય છે. પ્રથમ ડોઝ ક્યારે આપવામાં આવે છે? 9 થી 12 મહિને અને બીજો ડોઝ 16 થી 24 મહિને. આ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જે વેક્સિનેશન ચાલે છે ને, જે સરકારે ડ્રાઈવ ચાલુ કરી હતી, સમજો એક વસ્તુ, હું તમને એમ કહું છું કે
એક પોલિયો અભિયાન શરૂ કર્યું હતું. પોલિયો અત્યારે ભારતમાંથી નાબૂદ થઈ ચૂક્યો છે. છેલ્લે 2012માં એની જાહેરાત કરવામાં આવી હતી અને 2014માં સંપૂર્ણપણે પોલિયો મુક્ત જાહેર કર્યું હતું. તો જ્યારે કોંગ્રેસ સરકાર હતી, એટલે હું કોઈ પક્ષ નથી લેતી, જસ્ટ કહું છું કે પહેલા શરૂઆતમાં એ હતી. બહુ જ કાચા સાધનો હતા આપણી પાસે, દુર્ગમતા વધારે હતી આપણી પાસે, એટલું બધું ફંડિંગ નતું ઇકોનોમિકલી. તો પણ જે પોલિયો અભિયાન શરૂ કર્યું, ધીરે 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 વધીને બ્રાન્ડિંગ અમિતાભ બચ્ચનને બ્રાન્ડમાં ઉતાર્યા, એક દો બુંદ જિંદગી કી કરીને, રાઈટ. ને જે રીતના કેમ્પેનિંગ કર્યું અને જે ધીરે ધીરે કરીને ડેવલપ થયા ને પોલિયોમાં, ખરેખર બહુ કાબિલે તારીફ છે. અને આ જે વેક્સિનેશન શોધે છે ને, એ તો આપણા ઇન્ડિયામાંથી તો મને ખ્યાલ છે બરાબર, એવા કોઈ વેક્સિન ફ્રી રોગ મુક્ત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક નથી પાક્યા. એટલું સિમ્પલ ભાષામાં છે. આપણે શીતળા માતાને પૂછીશું, હડકાઈ માતાને પૂછીશું, પણ મોટા ભાગના જન કલ્યાણનું કામ કર્યું હોય ને તો અમેરિકન કે વિદેશી વૈજ્ઞાનિકોએ કર્યું છે. પછી એ હડકવાની રસી હોય કે પછી સ્મોલ પોક્સની હોય કે વોટ એવર આ રસી હોય, રાઈટ. પણ એ લોકો શોધીને લઈને આવ્યા ને લોકોને રોગ મુક્ત કર્યા, એક સારું જીવન આપ્યું, રાઈટ. પછી નેટ ઝીરો આ મિશન પ્રાપ્ત કરવા માટે ભારતમાં પ્રથમવાર રેલવે ટ્રેક વચ્ચે સોલાર પેનલ સિસ્ટમ ક્યાં લગાવવામાં આવી? ઓપ્શન એ વારાણસી, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી જયપુર, ઓપ્શન ડી અમદાવાદ. બોલો, ખ્યાલ હોય તો કહી દો. ચાલો હું જ કહી દઉં છું. તાજેતરમાં વારાણસીમાં લગાવવામાં આવી. મોદી સાહેબની જે મુલાકાત છે, હવે ત્યાં ચૂંટણી આવે છે એટલે બધી વાતો થશે, રાઈટ. તો ત્યાં એ પણ ચાલુ થઈ ગયું છે, બરાબર. એક સિમ્પલ છે કે કોઈ પણ પક્ષ હોય મોટી મોટી વાતો કરે છે, ઓનેર આઈને જયારે કામ કરે ત્યારે સત્ય હકીકતમાં પુરવાર થતું હોય છે. જેમ કે અત્યારે બેરોજગારી યુવાનોનામાં બહુ છે. ગુજરાતમાં એક દર છે, રાઈટ. અને ગુજરાતમાં એ દેખાય નહીં બેરોજગારી, માટે તલાટી જેવી સાવ સામાન્ય લેવલની પરીક્ષા છે એને પણ હાઈફાઈ સિલેબસમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. કેમ? તો મારા છેવાડાના મિત્રો છે ને, એ ફોર્મ ભરવાનું છોડી દે, એ જીપીએસસી પાસ નથી કરી શકતા એટલા માટે લો લેવલ ઉપર આવે છે. તો તમને એનાથી પણ વંચિત રાખશે સરકાર. તમે નહીં બોલો ને તો હંમેશા પોતાની મદદ પોતે જ કરવી પડે છે. હવે તમને ખબર છે આ જે સોલાર પેનલ છે એની ખાસિયત શું છે? તો રિમુવેલેબલ છે, એટલે કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ઉઠાવીને ઇન્સ્ટોલ કરી શકાય છે. પાટા ઉપર લગાવી છે, પણ એવું નથી કે એક વખત એને ફિક્સ કરી લીધી એટલે ફિક્સ થઈ ગઈ. નો, એને રિમૂવ કરીને બીજી જગ્યાએ પણ ઇન્સ્ટોલ કરી શકાશે, રાઈટ. ગ્રીન રેલવે આપણું સપનું છે, તો એના તરફ એક અગત્યનું પગલું કહેવાય છે. બનાવશે કોણ? તો બનારસ લોકોમોટિવ વર્કર્સ દ્વારા. હવે ગુજરાતમાં દાહોદ ખાતે બે વસ્તુ થવાની છે, એક દાહોદમાં અને એક રાણાવાવો, રાઈટ. તો તમારે મને કહેવાનું છે, મેં તમને કરાવેલું છે. મારા વિડીયોઝ જોતા હશો તો મને કમેન્ટ કરજો, બરાબર. પછી કર્મચારી સંકલ્પ પરિષદ ક્યાં યોજવામાં આવી? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી નાગપુર. તો અહીં આપણો જવાબ આવશે, દેખાઈ ગયો છે તમને તો હું કહી દઉં છું, નવી દિલ્હી. પૂસા ખાતે સુબ્રમણ્યમ હોલમાં કેન્દ્રીય ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બસ આટલું યાદ રાખજો. અને એની થીમ વિકસિત, હા. પછી તાજેતરમાં પોસ્ટ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ એપીટી એટલે કે એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી પાયલટ પ્રોજેક્ટ તરીકે ક્યાં શરૂ કરવામાં આવી? બહુ અગત્યનો ક્વેશ્ચન છે, યાદ રાખજો. બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ. તો કર્ણાટક, ઓકે. અને જ્ઞાન સુધા નામે એક પોસ્ટલ સર્વિસ શરૂ કરી છે, બુક્સ પહોંચાડવા, એ પણ યાદ રાખજો. કેન્દ્રીય મંત્રી જ્યોતિદારવ સિંધિયાએ ટપાલના ડિજિટલ યુગની શરૂઆત કરી. મે-જૂન 2025માં કર્ણાટકમાં શરૂ કરવામાં આવ્યું હતું, બરાબર. પછી એને દરેક રાજ્યમાં શરૂ કરવાનું ત્યાં સફળ થયું એટલે બધા રાજ્યમાં આખા કેન્દ્ર અને યુટી બધે લોન્ચ કરવામાં આવશે. હવે એપીટી એની સુવિધાઓ જોઈ લઈશું. તો માઇક્રો સર્વિસ અને ઓપન એપીઆઈ આધારિત આર્કિટેક્ચર છે, સિંગલ યુઝર ઇન્ટરફેસ છે. મેઘરાજ 2 ક્લાઉડ રેડી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. બુકિંગથી ડિલિવરી ડિજિટલ સોલ્યુશન આપવામાં આવશે. નેક્સ્ટ જનરેશનની કાર્યક્ષમતા ધરાવે છે.
ઓટીપી આધારિત ડિલિવરી અને ક્યુઆર કોડ પેમેન્ટ સિસ્ટમ, જેથી સેફટી થઈ શકે. ઓપન નેટવર્ક સિસ્ટમ, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં વિશ્વસનીયતા નહીં પણ વિશ્વસનીયતા વધશે. 10 અંકોનો આલ્ફા ન્યુમેરિક કોડ પણ આપવામાં આવશે, ડિજિટલ પિન, રાઈટ, જેથી કરીને ડિલિવરી થાય એ વખતે એની ચોકસાઈ કરી શકાય. 10 અંકોનો યાદ રાખજો. 4.6 લાખ કર્મચારીને તાલીમબદ્ધ કરી દીધા છે, બરાબર. અને ડેવલપ કોણે કર્યું છે આ સર્વિસ? એપીટી. તો સીઈપીટી સેપ્ટ એટલે આપણા અમદાવાદ વાળું સેપ્ટ નથી, બરાબર. સેન્ટર ફોર એક્સલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી, યાદ રાખજો. તમને પૂછે સિમ્પલ સવાલ કે પોસ્ટ ટેકનોલોજી સાથે સંકળાયેલ સેપ્ટનું પૂરું નામ શું છે? સિમ્પલ આપી દેશે નામ, તો સેન્ટ્રલ એક્સલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી, રાઈટ. હવે મારો ફેવરેટ ક્વેશ્ચન, કયા ગુજરાતી કવિનો જન્મદિવસ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? દલપતરામ, નર્મદ, કવિ ખબરદાર, પ્રેમાનંદ. મસ્ત મજાના નામ આપ્યા છે ને એમની બધાની ગુજરાતી ભાષા માટેના પ્રેમની એમની ઉક્તિઓ તમને જાણવા મળશે. અને હા, આપણું સાહિત્ય જે છે, બરાબર, લોક સાહિત્ય, તો એમાં ગુજરાતી સાહિત્ય પણ આવી જાય. તો મેં છે ને એક મસ્ત વિડીયો બનાવ્યો છે, કયા કવિ અને લેખકો દ્વારા કયા ઉપનામ આપવામાં આવ્યા હતા, એ પરીક્ષામાં પૂછાય છે. આ કવિને આ ઉપનામ કોણે આપ્યું હતું, પીવાયક્યુમાં પૂછાયેલું છે. તો એના 2 પાર્ટમાં વિડીયો છે, શોર્ટ્સ જ છે, 10 કે 12 મિનિટના છે, આઈ થિંક સો. તો એ તમે જરૂરથી જોજો. એ જોશો ને તો તમારું પરીક્ષામાં સાહિત્યનો વારસો હશે, એમાંથી આ ક્વેશ્ચન આવશે ને તો તમારું ક્લિયર થઈ જશે. એ કવિઓને કયા કવિએ ઉપનામ આપ્યા છે. અહીંયા એક તમે નીચે પણ એક્ઝામ્પલ જોશો, એ જોઈને તમે એ જોવા તરફ જોશો. કવિ અને તેના ઉપનામ નામથી મેં ટેગ કરેલું છે, રાઈટ. હવે માતાનું નામ શું હતું? અચ્છા, જવાબ તો ભૂલી ગયા આપણે. તો તમને સૌને ખ્યાલ હશે, મેં કાલે વિડીયો મૂકેલો હતો એટલે તમને ખ્યાલ જ હશે, રાઈટ. જે મને ફોલો કરે છે એમને ખ્યાલ હોય છે. કવિ નર્મદ. તો કવિ નર્મદ કોણે કરેલું છે શરૂઆત? કવિ નર્મદે, બરાબર. એમના જન્મદિવસને ઉજવવામાં આવે છે. નર્મદા શંકર લાલ શંકર દવે પૂરું નામ છે. માતા નવદુર્ગા ગૌરી. જય જય ગરવી ગુજરાત, યશગાથા ગુજરાતની આપણું રાજ્ય ગીત એમણે લખ્યું છે. નર્મદ એટલે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ શરૂ કર્યો, પ્રથમ આત્મકથા લખનાર, પ્રથમ નિબંધ લખનાર, પ્રથમ મેગેઝિન લખનાર. તો ચાલો જોઈશું દાંડિયો, ગુજરાતી ભાષાનું મેગેઝિન. હવે તમને એક પ્રશ્ન બનાવું છું, ચલો. નર્મદ વિશે જેની યાદમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવવામાં આવે છે, એવા કવિ નર્મદ વિશેનું નીચેનું જોડકું જોડો. દાંડિયો, મારી હકીકત, નર્મકોશ અને મંડળી મળવાથી થતા લાભ. હવે સામે તમને વસ્તુ આપી હોય, નિબંધ, મેગેઝિન, પ્રથમ આત્મકથા, શબ્દકોશ, જોડો. તમને આવડવું જોઈએ, રાઈટ. તો દાંડિયો પ્રથમ મેગેઝિન છે, મારી હકીકત પ્રથમ આત્મકથા છે, નર્મકોશ ગુજરાતી ભાષાનો પ્રથમ નર્મકોશ છે, શબ્દકોશ છે. સૌ કવિ ચરિત્ર તો ગુજરાતી ચરિત્ર છે, મંડળી મળવાથી થતા લાભ તો પ્રથમ ગુજરાતી નિબંધ છે. હવે નીચે એમને નવયુગનો નંદી કોણે કહ્યું નર્મદને? તો અચ્છા, એમનું ઉપનામ શું હતું? પ્રેમ શૌર્ય. ઓકે. હવે નવયુગનો નંદી નર્મદને ઉમાશંકર જોશીએ કહ્યા. નવયુગનો ગદ્ય અને પદ્યનો પ્રહરી રાવી પાઠક. પ્રાણવંત પૂર્વજ સુંદરમ. સુંદરમ એટલે ત્રિભુવનદાસ લુહાર. યાદ રાખજો, પ્રાણવંત પૂર્વજ કોને કહે? સુંદરમ. અને સુંદરમનું પૂરું નામ શું છે? સુંદરમ એ પોતે ઉપનામ છે, તો પૂરું નામ ત્રિભુવનદાસ લુહાર. આર્યવર્ચિનનો આદ્ય કમા મુનશી. ગુજરાતી કાવ્ય નૌકાનું સુકાન ફેરવનાર તો વિશ્વનાથ ભટ્ટ. અને સમયવીર તો રાજા રામશંકર. આ એમના હવે જો તમને આ જોયું તો વિવિધ કવિઓના વિશેના મેં બનાવેલા છે. એ ખરેખર તમે જોશો ને તો ખૂબ મજા આવશે. તમે વાહ મેમ કહી દેશો, રાઈટ. પછી પ્રેમ શૌર્ય સિવાય તેઓ યુગ વિધાયક સર્જક પણ કહેવાય છે. હવે આપણે થોડીક પંક્તિઓ જોડે. સહુ ચાલો જીતવાની જંગ બ્યુગલ વાગે. કોની કોની છે ગુજરાત, ડગલું ભર્યું કે ના પાછળ હતી, વગેરે. અને એક જાણીતી મને ગમે છે એમની પંક્તિ, મને ખૂબ ગમે છે. બોલે ને, મને ફાંફડું અંગ્રેજી બોલતા નથી આવડતું, એનો મને અફસોસ નથી, પરંતુ મને કડકડાટ ગુજરાતી બોલતા આવડે છે, એનો ગર્વ છે. તમને ખબર છે, ગુજરાતી ભાષા આપણી બહુ જ પ્રિય ભાષા છે. અત્યારે હાલ વિશ્વમાં 6ઠ્ઠા નંબરે છે. અને ગુજરાતી ભાષાના મહત્વને સમજાવવા માટે આ દિવસ શરૂ કરવામાં આવ્યો. એક સિનારીઓ કેવો છે, આપણા 2 ગુજરાતી ભેગા થશે ને, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હશે તો કાં તો એ હિન્દીમાં કન્વર્સેશન કરશે,
મીન્સ કે હિન્દીમાં વાતચીત કરશે કાં તો ઇંગ્લિશમાં, પોતાની માતૃભાષા નહીં વાપરે. જ્યારે તમે બીજા સ્ટેટના લોકોને જોશો ને, જેમ કે એ મરાઠી હોય, તામિલ હોય, તેલુગુ હોય, મલયાલમ હોય, એ લોકોનું ઇંગ્લિશ ગુજરાતીઓ કરતાં પણ પાવરફુલ હોય છે. છતાં પણ મળશે ને તો એ એમની માતૃભાષામાં જ વાત કરશે. એ એમની ખાસિયત છે. એમની માતૃભાષાને એ છોડતા નથી. જ્યારે આપણા ગુજરાતીઓ છે ને માતૃભાષાને માસી બનાવી દીધી છે, રાઈટ? હવે દલપતરામ, અહીંયા બીજો ઓપ્શન આપે છે, એના વિશે જોઈએ. દલપતરામ તો ગુજરાતી રાણી વાણીના વકીલ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એટલે ગુજરાત એક સંસ્કૃતિ છે. એક વખત એક ગુજરાતી ત્યાં જઈને વસે ને તેની આખી સંસ્કૃતિ ઊભી કરી દે છે, રાઈટ? અર્ધરેસર ખબરદાર, જ્યાં સુધી ગુજરાતી ભાષાને સર્વોચ્ચ સ્થાન પર નહીં મૂકું ત્યાં સુધી પાઘડી નહીં પહેરું. યસ, પ્રેમાનંદ, રાઈટ? તો કેટલું મસ્ત મજા આવી ગઈ ને. મજા આવી હોય તો એક લાઈક નર્મદના નામે. હવે ભારતનું પ્રથમ ડિજિટલ સાક્ષર કયું રાજ્ય બન્યું? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી કેરળ. યસ, ઓફકોર્સ કેરળ. કેરળ ઓલવેઝ બધે રોક કરતું હોય છે, રાઈટ? સ્કૂલોનું લિસ્ટ શરૂ કરે છે કેરળે. કોના માટે સ્કૂલોનું લિસ્ટ શરૂ કરે છે? જે શ્રમિક બાળકો હોય એમના માટે. સ્ત્રી પુરુષનો રેશિયો એમાં આગળ, શિક્ષણમાં આગળ, બધી જ રીતે કેરળ આગળ છે. પિનરાઈ વિજયને જાહેરાત કરી. હવે પહેલા શું હતું? તો એ પહેલા જે શિક્ષિત નતા ઇલિટરેટ પીપલને, અશિક્ષિત લોકોને, ડિજિટલી જે અશિક્ષિત છે એમને ઓળખવામાં આવે. તો કેટલા? 21.88 લાખ. એ લોકોને નિરીક્ષર તરીકે, અહીંયા નિરીક્ષણ લખાઈ ગયું, નિરક્ષર તરીકે ઓળખવામાં આવ્યા અને પછી તેમને પ્રશિક્ષિત કરવામાં આવ્યા. એની શરૂઆત પુલ્લમપુરા પંચાયતથી થઈ હતી, રાઈટ? 15 પેરામીટરમાંથી 6 પેરામીટર પાસ કરે એટલે ઓનલાઈન ડિજિટલ સાક્ષર ગણવામાં આવશે. જેમ કે બિલ ભરવું, નાની મોટી વિગતો ભરવી, ઓનલાઈન ફોર્મ ભરવા, રાઈટ? તમને ખ્યાલ હશે કેફોન નામથી પોતાનું ઇન્ટરનેટ સેવા શરૂ કરનાર પણ કેરળ પ્રથમ રાજ્ય હતું. અચ્છા, એમાં પૂછવાતા નહીં કે આસામને પોતાનો સેટેલાઇટ છે, જ્યારે કેરળ પોતાનું ઇન્ટરનેટ સર્વિસ શરૂ કર્યું. હવે આપણે આ જોઈ લઈશું. જાપાનનો કયો જ્વાળામુખી પર્વત? તમે પ્લીઝ ફ્રેન્ડ્સ, કાલના વિડીયોના જવાબ મેં જોયું છે, તમે કોઈએ આપ્યા નથી. વિડીયો જોઈને જતા રહો છો, તમારા સારા માટે છે. તમે જવાબ આપશો ને, જેમ મોટા મોટા ક્લાસીસ વાળાની ચેનલો પર જવાબ આપવા તૂટ લગાવો છો ને, એમ થોડાક અહીંયા પણ મને પણ સપોર્ટ કરશો ને તો મને ગમશે. મને તો, હું તમારા માટે મહેનત કરું છું. મને શું ફાયદો થવાનો છે? ક્લાસીસ વાળાને તો પૈસાનો જ ફાયદો થતો હોય છે. એટલે તો એ સૌ ઘણી વખત એકની એક વસ્તુ મહિનામાં 6 વાર રિપીટ કરાવતા હોય છે. અને તમને ખબર જ હશે કોણ કરાવે છે એવું, રાઈટ? એટલે તમે એવું ના સમજશો કે ક્લાસીસ કરાવે છે, મોટું નામ છે એટલે બેસ્ટ જ હોય. એ લોકોનું બેસ્ટ તો હોય છે જ, પણ એમનો ફાયદો જોઈને એ કરાવતા હોય છે. એમના ક્લાસીસમાં આટલો વેસ્ટ ટાઈમ નહીં કરાવતા હોય એની પણ હું તમને ગેરંટી આપી દઉં છું. જે રીતના તમને વેસ્ટ કરીને પછી તમને ભ્રમિત કરે છે એ લોકો. એમનું નામ થઈ ગયું છે ને એટલે તમને ભ્રમિત કરે છે. અને અમારા જેવા નાના નાના લોકો તમને સારું આપે ને તો પણ તમને એની કિંમત નથી હોતી. એ ફેક્ટ છે. અને મેં જોયું છે કે આ ફેક્ટ ક્યાંય જતું નથી. કે તમને મોટું મોટું હોય ને નામ થયેલું, એ તમને ભલે પછી ઠીક ઠીક આપતું હોય, તમારો ટાઈમ વેસ્ટ કરતું હોય ને તો પણ તમને ગમશે. એમના જેવો જ કન્ટેન્ટ હું તમને આપું છું તો પણ તમને નથી પસંદ, તમે ઇગ્નોર કરો છો, રાઈટ? આ રિયાલિટી છે આપણા ભારતની. જાપાનનો કયો જ્વાળામુખી પર્વત સુસુપ્ત જ્વાળામુખી ગણાય છે? માઉન્ટ પોપા, વિસુવિયસ, ફુજીયામા કે સ્ટ્રોબોલી? નામ પરથી તમને ખ્યાલ આવી ગયું હશે. ઓપ્શન સી, રાઈટ? કયા દેશ, હું તો નથી કરાવવાની પણ હવે મને એવું લાગે છે કે મારે તમને ભૂગોળના પ્રશ્નો ના મૂકવા જોઈએ, રાઈટ? કાલથી બંધ. કયો દેશ જ્વાળામુખીનો ભૂતાપીય ઉર્જા એટલે કે જીઓથર્મલ ઉર્જા મેળવવાનો ઉપયોગ કરે છે? તો અહીંયા પર આપણો જવાબ આવશે ઓપ્શન બી, જાપાન. કોને ભૂમધ્ય સાગરની દીવાદાંડી કહેવામાં આવે છે? ઓપ્શન એ સ્ટ્રોમ્બોલી, ઓપ્શન બી કોટોપાક્સી, ઓપ્શન સી ક્રોકોટોવા, ઓપ્શન ડી એક પણ નહીં. આ ખૂબ પૂછાય છે. મારો વિચાર હતો કે તમને છે ને જોડકું બનાવીને આપું, પણ મને નથી લાગતું કે તમે એના લાયક હોય. ઓપ્શન એ સ્ટ્રોમ્બોલી. આ જે જોડકા પૂછાય છે ને જ્વાળામુખીના,
એ મારે બનાવવું છે. હવે તમને ગમતું લાગતું હોય તો નીચે કમેન્ટ સેશનમાં મને કોમેન્ટ કરી દેજો, તો હું સ્ટેટિક જીકેના પાર્ટમાં એને આવરી લઈશ. એક જણની પણ મને કમેન્ટ આવશે ને કે મારે જોઈએ છે જ્વાળામુખી અને એના કયા દેશમાં આવેલા છે, તો હું એક જણ માટે પણ વિડીયો બનાવીશ, કારણ કે મને એ એક જણ ઇમ્પોર્ટન્ટ છે. માઉન્ટ એસો અને માઉન્ટ ઉજે કયા દેશના પ્રવાસન સ્થળો છે? રશિયા, અમેરિકા, જાપાન કે ચીન? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, ચીન. અરે સોરી, જાપાન. અહીંયા જ્વાળામુખીના પર્વત છે, એમાંથી સુંદર ધ્રુમ્મસેરો નીકળે છે વ્હાઇટ કલરની, જેના કારણે ખૂબ સુંદર નજારો દેખાય છે અને એના કારણે આ પ્રસિદ્ધ છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આ મને તમે બહુ જ ડિસઅપોઇન્ટ કરો છો. મને તમે ખૂબ ડિસઅપોઇન્ટ કરો છો. આજે મારે સોલ્વ નતા કરાતા, પણ મેં એવા વિદ્યાર્થી મિત્રો માટે કર્યા છે કે જેને ખરેખર ભણવું છે, કે અમારા જેવા લોકોને પણ સપોર્ટ કરે છે ને વિડીયોઝ જોવે છે અને શેર પણ કરે છે. રાઈટ, મોટા મોટા ક્લાસીસ વાળા તો એમના ફાયદા જ જોતા હોય છે, અને એ તો મેં જોયેલું છે. મેં એટલે જ શરૂ કર્યું હતું. હું પોતે મેં પણ પ્રિપેરેશન કરેલી હતી, રાઈટ, પરંતુ અત્યારે મેં બીજું સ્ટાર્ટઅપ કર્યું છે, અને સાથે સાથે હું ફ્રી છું થોડોક ટાઈમ, તો મને લાગ્યું કે મારા વિદ્યાર્થી મિત્રો સાથે આજે વધારાનો બકવાસ કરીને કરંટ અફેર આપે છે અને ફ્રી કરીને ધુતકારી દેતા હોય છે એમની ભાષામાં, મારે એવું નથી કરવું, એટલા માટે મેં તે ચાલુ કર્યું. પરંતુ મને તમારો સપોર્ટ બિલકુલ નથી મળી રહ્યો, ખરું ને? તો કંઈ નહીં, જે લોકો જોવે છે ને એના માટે છે આ વિડીયોઝ, બાકી તમારા જેવા લોકો માટે નથી. તમને તો એ મોટા મોટા ક્લાસીસ વાળા બરાબર છે કે તમને ધુતકારી દે અને બહુ બધી ફી પડાઈ લે તમને ભ્રમિત કરીને. એ ફક્ત ભ્રમણ જાળ ઊભી કરે છે. અમે બેસ્ટ છે, બેસ્ટ છે, બેસ્ટ છે, એમની કમેન્ટ્સ બી મોટા ભાગના ક્લાસીસ વાળા જ કરતા હોય છે કે બહુ જ મસ્ત છે. કારણ કે મેં જોયું છે ને, મને વેસ્ટ ઓફ ટાઈમ વધારે લાગ્યું. જેમ કે ઘણી વખત મેં જોયું તો એક ને એક વસ્તુ એટલી બધી રિપીટ કરાવે છે ને, મહિનામાં 8 થી 9 વાર. અરે ભાઈ, તૈયારી કરતા હોય ને મારા વિદ્યાર્થી મિત્રો, રેડી જો એમનો ટોપિક, એકનો એક ટોપિક તમારે રિપીટ કરાવીને વેસ્ટ કરવાની જરૂર નથી એમનો ટાઈમ. તમે કામની વસ્તુ આપો. પરંતુ ના, તમને ગમતું હોય તો ઓકે છે ફ્રેન્ડ્સ, ઓકે, ધેટ્સ ઓકે. ચલો, રજા લઈશું. હું પણ એમની જેમ ક્યાં તમને લેક્ચર આપવા બેસી ગઈ. સોરી ફોર ધેટ. હવે નહીં આપું. ઓકે, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયોની લિંક તમારા મિત્રોને શેર જરૂરથી કરજો. અને વિડીયોની PDF પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચાલો, રજા લઈશું મિત્રો. બાય.